જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા, બોડકા, માંગરોળ, કણભા, હાડોદ, ખાંધા, માણાપુર, કોઠવાડા સહિત 20 જેટલા ગામોની સીમમાંથી દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે અને રેલવે કોરિડોર પસાર થઈ રહ્યો છે। આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા વિવિધ ગામોના ખેડૂતોની 300 એકર જમીન સંપાદન કરવામાં આવી છે, પરંતુ ખેડૂતોને જમીનોનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતો છેલ્લા કેટલાક સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે, પરંતુ સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ ન લાવતા ખેડૂતોએ આગામી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। કરજણ તાલુકાના હાંડોદ, સાપા સહિતના ગામોમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ગામોમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરી કોઈપણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવતા તંત્ર અને રાજકીય પક્ષોએ ખેડૂતોને સમજાવવા દોડધામ મૂકી છે। 20 જેટલા ગામોની જમીન સરકારના પ્રોજેક્ટમાં ગઈ છે, તે તમામ ગામના લોકો દ્વારા આજે સાંજ સુધીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવવાના હોવાનું જાણવા મળ્યું છે। જમીનો ગુમાવનાર ખેડૂતોને ગામના અન્ય લોકો પણ સહકાર આપી રહ્યા છે। હાંડોદ ગામના ખેડૂતે જણાવ્યું કે સરકારે અમારા ગામ સહિત આસપાસના 11 ઉપરાંત ગામોની જમીનો દિલ્હી બોમ્બે એક્સપ્રેસ વે તેમજ રેલવે કોરિડોર સહિતના પ્રોજેક્ટ માટે મફતના ભાવે જમીનો પડાવી લીધી છે। આ અંગે વિરોધ કરવામાં આવતા સરકારે આર્બિટ્રેશનની નિમણૂક કરી હતી, પરંતુ આર્બિટ્રેશનમાં કેસ ચાલી ગયો હોવા છતાં સરકાર દ્વારા વળતર અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। 36,000માં અમારી જમીનો પડાવી લીધી છે। તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા 6 મહિનાથી અમે લડત આપી રહ્યા છીએ, પરંતુ સરકાર દ્વારા અમારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં ન આવતા અમારા ગામ સહિત આસપાસના 11 ઉપરાંત ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કર્યો છે। કરજણ તાલુકાનું હોડોદ એક એવું ગામ છે કે તેનો પ્રોજેક્ટ પસાર થાય છે કેન્દ્ર સરકારના, એમાં મફતના ભાવે જમીન લઈને સરકાર પડાઈ નીકળી જાય છે અને સરકારે આર્બિટ્રેશનનો કાયદો બનાવ્યો। આર્બિટ્રેશનમાં કેસ ચાલતા નહીં। વડોદરા મુંબઈ એક્સપ્રેસવેનું ઓર્ડર પર છે। DFCCની જમીન માત્ર 36,000માં લઈને નીકળી જઈ છે સરકારને। આર્બિટ્રેશનમાં કેસ ચાલતા હતા તો આર્બિટ્રેટરે અમને નિમણૂક કાઢીને મત્સ્ય ઉદ્યોગ કમિશનરે કાઢી નાખ્યા છે। એમાં તો અમે જબરજસ્ત રજૂઆત ધારાસભ્ય, સંસદ સભ્ય મારફતે કરેલ છે, પણ હજુ પેટનું પાણી સરકારનું હાલતું નહીં। છેલ્લે હમણાં 14 તારીખે 11 તારીખે અમે આવેદનપત્ર 1000 ખેડૂતો ભેગા થઈને, કરજણ તાલુકાના 400 ખેડૂતો ભેગા થઈને આવેદનપત્ર આપ્યું। તે વખતે અમારે આગેવાનોને બેહાડી દીધા કલાક, અને હજુ કોઈ સાંભળવા તૈયાર જ નહીં। ઓર્ડર પર લીધેલું હોય ઓર્ડર કરતા નહીં છેલ્લા 6 મહિનાથી। 11 ગામ કરજણ તાલુકાનો, આજે મારા ગામ હાથે 4 ગામમાં બોર્ડ લાગી ગયો છે। હું સુધીની મેં બીજો 4 ગામને લાગી જશે, એટલે ટોટલ 11 ગામને પૂરું થઈ જશે। અને વડોદરા જિલ્લાની આ લડત છે, ભરૂચ જિલ્લાની ભાઈ હોય લડત ચાલુ છે, અને વડોદરા જિલ્લામાં હવે હરગ્યું છે, એટલે ચૂંટણીનો 100% બહિષ્કાર કરવાના છે। અમે બોળો આજે મારી દીધો છે, ને ટૂંક સમયમાં 4 ગામમાં આજે કરજણ તાલુકો પૂરો થઈ જશે।